પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી માટે નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે। પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી માટેનું નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે અને આ નોટિફિકેશનના આધારે ચૂંટણી આયોજિત કરવામાં આવશે। તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પ્રદેશ અધ્યક્ષને લઈને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આખરે કોણ બનશે તેને લઈને અનેક ચર્ચાઓ હતી। જો કે પ્રદેશ અધ્યક્ષની ચૂંટણીને લઈને હાલ તો નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે। ટીવી સ્ક્રીન પર આપ નોટિફિકેશન પણ જોઈ રહ્યા છો। પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી માટે નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે। નોટિફિકેશનમાં મતદાર યાદીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ચૂંટણી માટે મતદાર યાદીની જાહેરાત કરવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી માટે નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે। તો આપ જુઓ, આખરે ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષ કોણ બનશે તેને લઈને અનેક ચર્ચાઓ હતી। સસ્પેન્સ યથાવત હતું। જો કે ઝી 24 કલાક પાસે એક્સક્લુઝિવ માહિતી જે સામે આવી છે। નોટિફિકેશન તો જાહેર કરી દેવામાં આવ્યું છે, પણ પ્રદેશ અધ્યક્ષમાં સૌથી આગળ ચાલતું નામ હોય તો તે જગદીશ વિશ્વકર્મા છે। જગદીશ વિશ્વકર્મા બની શકે છે ગુજરાતના નવા પ્રદેશ અધ્યક્ષ। જો કે આજે વિજયાદશમી છે અને આ વિજયાદશમીના પાવન પર્વની આપ સૌને શુભકામના પાઠવું છું। આપ સૌ જાણો છો કે સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પર્વ ચાલી રહ્યું છે। એના ભાગરૂપે ગુજરાતમાં પણ પ્રાથમિક સભ્યો, સક્રિય સભ્યો 50,000 કરતાં પણ વધુ બૂથોની ચૂંટણી કરવામાં આવી। 580 મંડળની ચૂંટણી કરવામાં આવી અને 41 જિલ્લામાં નગરોમાં જિલ્લા પ્રમુખોની પણ ચૂંટણી કરવામાં આવી અને હવે રાષ્ટ્રીય અમારા ચૂંટણી અધિકારી ડૉક્ટર કે લક્ષ્મણજીની સૂચના મુજબ ગુજરાતના ચૂંટણી અધિકારી તરીકે પાર્ટી મને જવાબદારી આપી છે। મારા સાથી સહ ચૂંટણી અધિકારી ભાઈ શ્રી ધવલભાઈ દવે, શ્રી હિતેશભાઈ પટેલ આજે પ્રદેશ અધ્યક્ષની જે ચૂંટણી છે એમની આજે મતદાર યાદી ડિક્લેર કરવામાં આવી છે અને જે પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી થશે એનું જે કંઈ શેડ્યુલ છે એ શેડ્યુલ આપશ્રીને આપું છું। તારીખ 2 એટલે આજે મતદાર યાદી છે જે 292 જેટલા એમાં મતદાતાઓ છે, એમની યાદી જાહેર કરવામાં આવી છે અને નોટિસ બોર્ડ ઉપર લગાડવામાં આવી છે। ખાસ કરી ફોર્મ ભરવાની જે કંઈ પ્રક્રિયા છે એ આવતીકાલે સવારે 11 થી 2 વાગ્યા સુધીના સમય સુધી રહેશે। પછી ફોર્મની જે ચકાસણીની પ્રક્રિયા છે એ બપોરના 3 થી 4 કલાક સુધી રહેશે, એટલે 4 વાગ્યા સુધી। ફોર્મ પરત ખેંચવાની જે કંઈ પ્રક્રિયા છે એ તારીખ 3/10/2025 એટલે આવતીકાલે જ સાંજે 5 થી 5:30 સુધીની એ પ્રક્રિયા રહેશે। પછી તારીખ 4 મતદાન પ્રક્રિયા છે, એટલે ચૂંટણી થાય તો મતદાન પ્રક્રિયા છે એ પ્રક્રિયા સવારે 10 થી 11 કલાક સુધી અહીંયા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે રહેશે। મતગણતરી અને જાહેરાત તારીખ 4/10/2025 શનિવાર સવારે 11 કલાકથી એ કાર્યક્રમ માનનીય આ દેશના ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી લક્ષ્મણજી, આદરણીય શ્રી ભૂપેન્દ્ર યાદવજી તેમજ જે કાંઈ મુખ્યમંત્રી શ્રી, પ્રદેશ અધ્યક્ષ શ્રી અને તમામની હાજરીમાં એક આખી પ્રક્રિયા યોજવામાં આવશે। બસ આટલી જ મારે જાહેરાત કરવાની। ધન્યવાદ આભાર। બધા નોટિસ બોર્ડમાં મારેલું છે, બધા જ કમ્પ્લીટ।
રહ્યા છે ઉદયભાઈ, જે પ્રકારે જાહેરાત કરવામાં આવી છે કેવી રીતે હાથ ધરાશે અને 4 તારીખે ભાજપના નવા અધ્યક્ષ મળી જશે? હા, 100% મળી જશે. એટલે એના પ્રક્રિયાના ભાગરૂપે જ નોટિસ બોર્ડ ઉપર મતદાર યાદી મૂકવામાં આવી છે. કાલેથી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ થશે અને પરમ દિવસે એમની ગણતરી અને જે કાંઈ જાહેરાત થશે એ થઈ જશે. ભાજપ સામાન્ય રીતે બિનહરીફમાં સીધી રીતે માનતું હોય છે. એમાં અમે સંપૂર્ણ રીતે લોકશાહી પ્રક્રિયા જે છે, જે ભારતીય જનતા પાર્ટીનું જે કંઈ અમારું બંધારણ છે એ બંધારણમાં જે જોગવાઈ છે એને એ જ પ્રમાણે અમે પ્રક્રિયા કરીએ છીએ. એક અંતિમ કેન્દ્રીય નેતૃત્વ કોણ કોણ હાજર રહેશે સીધી રીતે? કેન્દ્રીય નેતૃત્વમાં એક તો આ ચૂંટણી અધિકારી, મુખ્ય ચૂંટણી અધિકારી છે, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી છે ડૉક્ટર કે લક્ષ્મણજી, અને ભૂપેન્દ્ર યાદવજી પણ એ પર્યવેક્ષક તરીકે હાજર રહેવાના છે. આભાર. ચોક્કસ હવે 4 તારીખે ભાજપના નવા અધ્યક્ષ મળી જશે એ પ્રકારની સત્તાવાર જાહેરાત ભાજપ દ્વારા કરી દીધી છે ને આ ચૂંટણી અધિકારી ઉદય કાનગડના હાથમાં છે અને તેઓએ જ આ સત્તાવાર કાર્યક્રમની જાહેરાત કરી છે. કેમેરામેન રમેશ ઉડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર. તો નવા સુકાનીની તૈયારી હવે પૂરજોશમાં ચાલી રહી છે. આવતીકાલે ફોર્મ ભરાશે અને 4 ઓક્ટોબરે મતગણતરી થશે. 11 વાગે મતગણતરી હાથ ધરવામાં આવશે અને તે વખતે ખબર પડી જશે કે ભારતીય જનતા પાર્ટીનું સુકાન આખરે આ વખતે કોના હાથમાં આપવામાં આવે છે. નવા પ્રદેશ અધ્યક્ષને લઈને જે કોકડું ગૂંચવાયેલું હતું તે હવે આપણને ખબર પડી જશે. જે સસ્પેન્સ હતું તે સસ્પેન્સ હટી જશે અને નવા પ્રદેશ અધ્યક્ષ કોણ બને છે તે જોવાનું રહેશે. ચૂંટણીનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિધિવત રીતે જાહેર કરી દેવામાં આવ્યો છે. નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવ્યું છે. નોટિફિકેશન પ્રમાણે 3 ઓક્ટોબર એટલે કે આવતીકાલે 11 થી 2 વાગ્યા સુધીમાં ફોર્મ ભરી શકાશે અને તે બાદ ફોર્મ પરત ખેંચવાનો સમય સાંજે 5 થી 5:30 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. ફોર્મ ચકાસણી 3 થી 4 વાગ્યા વચ્ચે કરવામાં આવશે અને તે બાદ ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા 5 થી 5:30 વાગ્યા સુધી હાથ ધરવામાં આવશે અને 4 તારીખે એટલે કે પરમ દિવસે મતદાન અને તે પછી મતગણતરી હાથ ધરાશે. 4 તારીખે સાંજે 5 વાગ્યા સુધીમાં ખબર પડી જશે કે આખરે કોણ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બને છે. કેમ કે લાંબા સમયથી CR પાટીલ પ્રદેશ અધ્યક્ષ તરીકેની કમાન સંભાળી રહ્યા છે અને તેમની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટી ખૂબ જ મજબૂત પણ બની છે. તમામ ઇલેક્શન, તમામ ચૂંટણીમાં સારું એવું પ્રદર્શન. જો કે હવે નવા પ્રદેશ અધ્યક્ષને લઈને ઘણી એવી અટકણો સામે આવી હતી. લાંબા સમયથી ચર્ચાઓ હતી. જો કે ચર્ચાઓનો હવે અંત અને પ્રદેશ અધ્યક્ષની ચૂંટણીની જાહેરાત. વધુ માહિતી સાથે સંવાદદાતા જોડાઈ ગયા છે હિતલ ગાંધીનગરથી. હિતલ, સીધા આપની પાસે આવીશું. મોટો સવાલ હતો કે આખરે નવા પ્રદેશ અધ્યક્ષ કોણ બનશે, ક્યારે બનશે, ક્યારે ચૂંટણી થશે. જો કે હવે નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. પરમ દિવસ સુધીમાં ખબર પડી જશે કે ગુજરાત ભાજપની કમાન કોના હાથમાં. જી ચોક્કસ એવું કહી શકાય કે ભાજપના નવા અધ્યક્ષ અને CR પાટીલના ઉત્તરાધિકારી 4 તારીખે કમલમમાં પોતાનો ચાર્જ લેશે ત્યાં સુધી નિયત કરી દેવામાં આવ્યું છે. જે પ્રકારે આજે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે, ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, એ અંતર્ગત જો સીધી રીતે જોવા જઈએ તો પહેલાં આજે 2 ઓક્ટોબરે એટલે દશેરા અને મહાત્મા ગાંધીની જન્મજયંતિના દિવસે પહેલી મતદાર યાદી 292 એવા મતદારો છે કે જેઓ ચૂંટણીમાં મતદાન કરવાના છે એમની યાદી જાહેર કરવામાં આવી છે. ત્યાર પછી જે ચૂંટણીનો કાર્યક્રમ છે એ પણ આજે જાહેર કરવામાં આવ્યો છે અને કાર્યક્રમ એ પ્રકારે બનાવવામાં આવ્યો છે કે આવતીકાલે 3 તારીખે પહેલાં ઉમેદવારી ફોર્મ ભરવામાં આવશે. ત્યાર પછી સીધી રીતે જોવા જઈએ તો 11 થી 2માં ઉમેદવારી ફોર્મ ભરાશે. ત્યાર પછી ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને છેલ્લે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની જે કામગીરી છે એ તમામ વસ્તુઓ આવતીકાલે પૂર્ણ કરવામાં આવશે. જો ચૂંટણી કરવાની જરૂર પડી તો 4 તારીખે આ ચૂંટણી કરવામાં આવશે, જેમાં મતદાન થશે અને મતગણતરી પણ 4 તારીખે હાથ ધરાશે અને ત્યાર પછી સીધી રીતે જોવા જઈએ તો જે નવા પ્રદેશ અધ્યક્ષના નામની જાહેરાત થશે.